ઓય સીતા, ભૂખ લાગી છે, કંઈક બનાવી ને. ભૂખ લાગી છે? હા. ઓકે, તો તમે બેસો, હું તમારા માટે કંઈક બનાવી લાવું. ઓકે. તો મિત્રો, ઓનિયન ગાર્લિક ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક ખાયણીમાં ડુંગળી, લસણ અને લીલા મરચાં અને ધાણા એડ કરી દઈશું. હવે તેમાં ગરમ મસાલો, કાશ્મીરી મરચું, ધનિયા જીરું પાવડર, મીઠું એડ કરીને આ રીતના ખાંડી લઈશું. તો મિત્રો, સરસ રીતે ખાંડી ગયું છે. હવે એક કઢાઈ લઈ તેમાં થોડું તેલ એડ કરીશું અને તેમાં 1 ચમચી જીરું એડ કરીશું. તો જીરું બરાબર રીતે કકડાઈ જાય એટલે તેમાં ખાંડેલ ઓનિયન ગાર્લિક એડ કરીશું. હવે તેને બરાબર રીતે મિક્સ કરી 5 મિનિટ સુધી મૂકી રાખીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ઓનિયન ગાર્લિક ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ઓફ કરી તેને નીચે ઉતારી લઈએ અને નાન જોડે એક પ્લેટમાં પરોસી લઈએ. તો મિત્રો, ઓનિયન ગાર્લિક ચટણી નાન જોડે ખાવા માટે તૈયાર છે. અરે વાહ સીતા, આ શું બનાવીને લાવી? ઓનિયન ગાર્લિક ચટણી અને નાન. અરે વાહ.